we were debiting the purchase account. ક્યારે? At the time of journal entry. Now students are having doubt કે સર પરચેસ તો ડેબિટ થાય. ડાઉટ ક્યારે આવે ખબર છે? જ્યારે જર્નલ એન્ટ્રી અને કેશ બુક બંને ચેપ્ટર કમ્બાઈન થાય. અત્યાર સુધીમાં 2 થી 3 વખત ચેપ્ટર કમ્બાઈન થઈ ગયા હોય, કેમ કે તમારી વીકલી એક્ઝામ્સ આવતી હોય. આ વર્ષે પ્રોબ્લેમ શું છે કે વીકલી એક્ઝામ આવતી નથી, જર્નલ એન્ટ્રી અને કેશ બુક તો ભેગા થયા જ નથી. તો તમને એકલું જર્નલ એન્ટ્રી આવડે છે અને એકલું કેશ બુક આવડે છે, બંને ભેગું કરું તો ડખો. મગજમાં શું ફિક્સ કરેલું છે કે સર મગજમાં એવું ફિક્સ કરેલું છે કે જર્નલ એન્ટ્રીમાં પરચેસ ડેબિટ થાય, કેશ બુકમાં પરચેસ ક્યાં લખાય? તો કે ક્રેડિટ સાઇડ. સર આવું કેમ? સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે તમે જર્નલ એન્ટ્રી લખો છો ત્યારે તમે પરચેસ ડેબિટ કરો છો. યુ આર ડેબિટિંગ પરચેસ અકાઉન્ટ. અને જ્યારે તમે કેશ બુક બનાવો છો ત્યારે તમે પરચેસ ભલે ક્રેડિટ સાઇડ લખતા હોય પણ તમે ડેબિટ શું કરો છો? તમે ક્રેડિટ શું કરો છો? તમે તો કેશ ક્રેડિટ કરો છો ને. તમે કોની બુક બનાવો છો? તમે કેશની બુક બનાવો છો. તો કેશ અકાઉન્ટ વિલ ગેટ ક્રેડિટેડ. પરચેસ એ તો જસ્ટ એક રીઝન છે કે શું કામ કેશ ક્રેડિટ થાય છે, શું કામ કેશ ક્રેડિટ થાય છે. ઓકે, તો પરચેસ જે કંઈ પણ છે એ એક રીઝન છે. સેલ ક્રેડિટ નથી થતું, સેલ ડેબિટ નથી થતું. પૈસા આવે છે બિઝનેસમાં એટલે પૈસા આવે તો કેશ ડેબિટ થાય છે. સેલ તો જસ્ટ એક રીઝન છે. સર સેલેરી તો ડેબિટ થાય. તમે તો આખા કેશબુકમાં સેલેરી ક્રેડિટ સાઇડ લખાયું છે, વેજીસ ક્રેડિટ સાઇડ લખાયું છે, ડોનેશન ક્રેડિટ સાઇડ લખાયું છે. તો બેટા ડોનેશન, પરચેસ, વેજીસ, બ્રોકરેજ બધું ડેબિટ જ થાય. પણ આપણે ક્રેડિટ સાઇડ શું કામ લખીએ છીએ? બીકોઝ કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. તમારે સમજવાનું શું છે? કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ ઓર કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. તમારે તો એ સમજવાનું છે. સો હિયર we are making some rules very clear. જે ત્રણેયના રૂલ્સ આપણે ભેગા કરીને સ્ટડી કરીએ છીએ, બરાબર છે. So here we are making some rules very clear over here. Let's begin. See, બે રીતે તમારા રૂલ્સ ક્લિયર કરાવીશ. We will use two methods to make your rules clear. First of all, we will learn chapter wise and then after topic wise. In journal, ડેબિટ એન્ડ ક્રેડિટ. અચ્છા, હવે જર્નલમાં તમારે વિચારવાનું શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ નથી કે શું ડેબિટ થશે અને શું ક્રેડિટ થશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે વિચારવાનું શું છે. તમારે એ વિચારવાનું છે that whether it is income or expense. બરાબર? Whether asset comes into business or not. તમારે એ વિચારવાનું. તો જર્નલ એન્ટ્રી તમે જ્યારે રેકોર્ડ કરો છો ત્યારે શું ડેબિટ થાય અને જર્નલ એન્ટ્રી કરો છો ત્યારે શું ક્રેડિટ થાય. જે છે ને આખી વસ્તુ ડેબિટ ક્રેડિટ છે. Unless and until you will not learn the concept of debit and credit in a 100% perfect manner, you will never ever be able to secure good marks in account, as well as you will never ever be able to understand the concepts of account. Okay, તો ડેબિટ શું થાય? સર સૌથી પહેલા પરચેસ ડેબિટ થાય. તો સામે સેલ ક્રેડિટ થાય. બરાબર છે. સેકન્ડ તો કે સર કેપિટલ છે ને એ ડ્રોઈંગ છે ને એ ડ્રોઈંગ હંમેશા ડેબિટ થાય. બરાબર. અને ક્રેડિટ તો કે સર કેપિટલ છે ને એ ઓલવેઝ ક્રેડિટ થાય. બરાબર. સર બધા જ એક્સપેન્સીસ ડેબિટ થાય અને બધી જ ઇન્કમ ક્રેડિટ થાય. આપણે બેંકનો ઇન્ટરેસ્ટ પણ ડેબિટ કરીએ છીએ. હા, તો બેંકનો ઇન્ટરેસ્ટ ડેબિટ જ થાય. 5 મિનિટ્સ નો ડાઉટ્સ.
After 5 minutes, I will ask you that is there anybody having any kind of doubt, and at that point of time, I would like to have doubts from your side. Sure. Then after the fourth one, if asset comes into business and if asset goes out of the business. સિમ્પલ છે. હજુ આપણે એક પર્ટિક્યુલર લેવું હોય તો all the receiver will get debited and all the giver will get credited. તો બસ આવી કોઈક વસ્તુઓ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. લાઈક ડોનેશન છે તો ડોનેશન ઇઝ એન એક્સપેન્સ, સો ઇટ વિલ ગેટ ડેબિટેડ. We received some commission, so it is income, so it will get credited. We purchased a machine, so machine comes into the business, debit what comes in and credit what goes out. એને ક્રેડિટ કર્યું. પરચેઝ છે તો પરચેઝને ડેબિટ કરી દો. ચલો થોડુંક હજી આપણે ડિટેલમાં લખીએ, એક વધારે પોઈન્ટ લખી દઈએ. સેલ રિટર્ન, and purchase return. So these are the basic topics. These are the basic topics. આ છ વસ્તુઓ એવી છે, આ છ વસ્તુઓ એવી છે કે જે ડેબિટ અને ક્રેડિટ રિલેટેડ રૂલ્સ તમને સમજાવે છે. કમ્પલસરી you need to focus on all these 6 points. Compulsory, you need to focus on all these 6 points. Unless and until you will not learn these 6 topics, you will definitely find confusion every point of time. બરાબર છે. ચલો ત્યાર પછી આ જ વસ્તુને રિવર્સ જોઈએ, આ જ વસ્તુને રિવર્સ જોઈએ આપણે. Let's take the question of cash book. Cash book માં debit અને credit શું હોય? But before going into the debit and credit of cash book, first of all we need to think. બરાબર છે. શું થિંકવાનું છે ને બેટા, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે. આડું ઉડું થિંકો છો ને એના કારણે બહુ પ્રશ્ન થાય છે. બહુ જ સિમ્પલ એક ક્વેશ્ચન એવરી ટાઈમ તમારે તમારા માઇન્ડને પૂછવાનો છે કે હે માઇન્ડ, મની કમ્સ ઇન ટુ ધ બિઝનેસ ઓર મની ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ? કેશ કમ ઓર goes? If money comes into the business, તો ભાઈ મની અહીંયાથી કમે છે, બરાબર છે, અને મની અહીંયાથી ગોવે છે. Money comes into the business, so it is debit, and money goes out of the business, so it is credit. Very simple. You need to ask to yourself whether money comes into the business or whether money goes out of the business. You are having a business. તમારી પાસે એક બિઝનેસ છે, સારો મજાનો મસ્ત બિઝનેસ છે, બરાબર છે, અને તમે કોઈ વસ્તુને સેલ કરો છો તો પૈસા આવે કે જાય? તો કે સર આવે. તો સેલ will on debit side. તમારો બિઝનેસ છે, તમે ગુડ્સ પરચેઝ કરો છો તો પૈસા જાય, તો પરચેઝ અહીંયા આવશે. તો અહીંયા રૂલ્સ ચેન્જ નથી થતા. જે બેઝિક મિસ્ટેક છે સ્ટુડન્ટ્સની કે સર અહીંયા તો રૂલ્સ ચેન્જ થઈ જાય ને એમાં સમજ નથી પડતી, તો બેટા અહીંયા રૂલ્સ ચેન્જ નથી થતા. અહીંયા બેઝિક કન્સેપ્ટ ચેન્જ થાય છે. અચ્છા સર, શું કન્સેપ્ટ ચેન્જ થાય છે? તો બેઝિક કન્સેપ્ટ એવું ચેન્જ થાય છે કે તમારે કોઈક અલગ વસ્તુને વિચારવાની છે. અહીંયા તમે ડેબિટ કરો છો તો તમે સેલ ડેબિટ નથી કરતા. અહીંયા તમે ડેબિટ કરો છો તો તમે કેશ ડેબિટ કરો છો ઓર બેંક ડેબિટ કરો છો. તમે ક્રેડિટ કરો છો તો તમે પરચેસ નથી ક્રેડિટ કરતા. પરચેસ તો ડેબિટ જ થવાનું છે. પરચેસ ડેબિટ થાય એમાં કોઈ દિવસ ક્યાંય ચેન્જ નહીં આવે. પરચેસ વિલ ડેફિનેટલી ગેટ ડેબિટેડ, બટ
તમે ક્રેડિટ કરો છો એ કેશ ક્રેડિટ કરો છો. પરચેસ તો ખાલી નિમિત્ત છે. પેલું ના કહીએ એ તો મરવાનું હોય તો મરે, હવે એક્સિડન્ટ થયો હોય તો ખાલી નિમિત્ત છે. તો પરચેસ ઇઝ જસ્ટ રીઝન. પરચેસ તો ખાલી એક રીઝન છે કે ભાઈ આ વસ્તુ જે કાંઈ પણ છે એ ડેબિટ થઈ છે, એ ક્રેડિટ થયો છે કેશ એકાઉન્ટ. દેટ ઇઝ જસ્ટ અ રીઝન. આપણે પરચેસ એટલા માટે લખીએ છીએ બિકોઝ વી વોન્ટ ટુ કીપ ધ રેકોર્ડ કે શું કામ કેશ ગઈ બિઝનેસમાંથી, તો કે ગુડ્સ પરચેસ કર્યા ને એટલે. શું કામ ગુડ્સ બિઝનેસમાંથી કેશ જાય છે, તો કે સેલરી પે કરીને એટલે. શું કામ બિઝનેસમાંથી કેશ જાય છે, તો કે ડોનેશન આપ્યું, વેજીસ આપ્યું, બ્રોકરેજ આપ્યું, કમિશન આપ્યું, મશીન પરચેસ કર્યું, સાયકલ પરચેસ કરી. આ બધા રીઝનના કારણે કેશ બિઝનેસમાંથી જાય છે. બિઝનેસમાંથી કેશ જાય છે એના કારણે આપણે એને ક્રેડિટ કરીએ છીએ. ચલો બેટા. Okay. So this is the basic concept. This is the basic concept about purchase and sell. બરાબર. હવે બાકીના કન્સેપ્ટ તમને તરત સીધા જ મગજમાં બેસી જશે. The second thing is that આજે માનો કે કેપિટલ, તો કેપિટલથી પૈસા આવે કે જાય, તો કે સર કેપિટલથી પૈસા આવે તો કેપિટલ ક્રેડિટ સાઇડ લખીએ છીએ. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે કેપિટલ ક્રેડિટ સાઇડ નથી લખતા. આપણે ક્રેડિટ સાઇડ શું લખીએ છીએ, તો કે પૈસા આવ્યા એ. કેપિટલ તો ખાલી રીઝન છે. કેપિટલ તો ઓલવેઝ તમે 12th ભણો, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લો, ઇવન તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાઓ તો એ કેપિટલ તો હંમેશા ક્રેડિટ જ થશે. એવું કોઈ દિવસ નહીં બને કે કેપિટલ ડેબિટ થાય. તો સર કેપિટલ કેમ ડેબિટ કરી? તો સમજવાનું એ છે કે આપણે કેપિટલ ડેબિટ નથી કરતા, આપણે કેશ કે બેંક ડેબિટ કરીએ છીએ. બરાબર. સ્ટુડન્ટના મગજમાં શું હોય, એને ફિક્સ કરી દીધું હોય કેપિટલ ક્રેડિટ એટલે કેશ બુકનો સમ કરે તો કેપિટલ ક્રેડિટ સાઈડ લખી નાખે. હી ઇઝ નોટ થિંકિંગ કે પૈસા આવે છે કે પૈસા જાય છે. દેટ ઇઝ ધ મિસ્ટેક. બરાબર. So what you need to ask to yourself whether cash comes into the business or whether cash goes out of the business. If you will remember this both the point, then definitely you will work in a proper manner. તો તમારે કોઈ દિવસ કન્ફ્યુઝન જ નહીં થાય. Then after ડ્રોઈંગ તો સર ડેબિટ ના થાય, પણ અહીંયા પૈસા જાય છે તો આપણે પૈસા ક્રેડિટ કરીએ છીએ. નાઉ એઝ ફાર એઝ આઈ થિંક યુ ગોટ ધ કન્સેપ્ટ. હવે લગભગ તમને પ્રશ્ન નહીં થાય. પરચેસ એન્ડ સેલ, માનો કે ઇન્કમ છે તો પૈસા આવે છે, સો ઇટ વિલ ગેટ રેકોર્ડેડ ઓન ડેબિટ સાઇડ. એક્સપેન્સ છે તો પૈસા જાય છે, સો ઇટ વિલ ગેટ રેકોર્ડેડ ઓન ક્રેડિટ સાઇડ. ઇફ યુ આર પરચેસિંગ એની અસેટ, સેલ કરો છો તો પૈસા આવે છે, અને અસેટ પરચેસ કરો છો તો પૈસા જાય છે. ઇફ સમવન ઇઝ ગિવર, જો કોઈ માણસ ગિવર છે, જે આપણને પૈસા આપે છે, તો એને ડેબિટ કરો, એને ડેબિટ સાઈડ લખીશું આપણે. એન્ડ ઇફ સમવન ઇઝ રિસીવર, કોઈને આપણે પૈસા આપીએ છીએ, સામેવાળી પાર્ટીનું વિચારવાનું, આપણું નથી વિચારવાનું, સામેવાળો માણસ શું છે. તો ધીઝ આર ધ બેસિક પોઈન્ટ્સ. તમારે આ જે 5 વસ્તુઓ છે એ 5 પરચેસ રિટર્ન એન્ડ સેલ રિટર્ન તો કેશ બુકમાં લખાતું નથી. બરાબર છે. તો ધીઝ આર ધ 5 પોઈન્ટ્સ. અહીંયા તમારું પરચેસ અને સેલ, કેશબુક અને જર્નલ એન્ટ્રી વચ્ચેનું કન્ફ્યુઝન નીકળી જવું જોઈએ. સી, જર્નલ એન્ટ્રી અને સબસિડરી બુક વચ્ચે તમે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાઓ. નોટ ઇવન અ સિંગલ ટાઈમ. Not even a single time you will get confused between journal entry and subsidiary book. બધાને વાંધો કોની સાથે છે, તો કે કેશ બુક સાથે. જર્નલ એન્ટ્રી અને કેશ બુક ટોટલી રિવર્સ થઈ જાય છે. જેને તમે ડેબિટ કરતા હતા એ ક્રેડિટ થઈ જાય, અને જેને ક્રેડિટ કરતા હતા એ ડેબિટ થઈ જાય. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજું શું ધ્યાન રાખવાનું છે, તો કે સબસિડરી બુક સાથે, બટ એ આપણે કમ્પેર કરીએ છીએ પછી. Anybody is having doubt with this purchase book and journal entry and cash book? If anybody wants to take screenshot, then you can screenshot લઈ લો if you want to take. maybe કદાચ PDF નહીં જનરેટ થાય એની, I don't know, probably any PDF નહીં જનરેટ થાય, that's why I'm telling you. Sir, when
વી પે એક્સપેન્સ ઓર રિસીવ ઇન્કમ ડોન્ટ કન્સિડર પર્સન. હા બરાબર છે સર. જર્નલમાં આપણે પરચેસ કરી તો પૈસા જાય તો ક્રેડિટ સાઇડ ન આવે. ના બેટા, પરચેસ કરીએ ને તો પરચેસ ઇઝ એક્સપેન્સ એટલે ડેબિટ લખાય. જર્નલ એન્ટ્રી જ્યારે તમે કરતા હોય ને, બરાબર છે, તો તમે એવું લખો કે 1000 રૂપીસનો ગુડ્સ પરચેસ કર્યો તો પરચેસ ડેબિટ ટુ સેલ ક્રેડિટ, સોરી ટુ કેશ ક્રેડિટ, પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. આ રીતે જર્નલ એન્ટ્રી થાય. બીકોઝ પરચેસ ઇઝ અવર એક્સપેન્સ, તો પરચેસ તો ડેબિટ જ થાય. ચલો, ફર્ધર ડાઉટ્સ? Anybody is having any kind of doubt in this particular concept of journal entry? હા, ઓપોઝિટ કરવાનું. બહુ સિમ્પલ કહીએ તો ઓપોઝિટ કરવાનું. સર, ડ્રોઈંગ ઇન જર્નલ એન્ટ્રી, ડ્રોઈંગ હોય તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ થાય, બરાબર છે, અને કેશ અકાઉન્ટ ક્રેડિટ થાય જર્નલ એન્ટ્રીમાં. એક મિનિટ કરું બેટા, કેશબુકનું કરું પહેલાં. આ બધાના ડાઉટ્સ જર્નલ રિલેટેડ ક્લિયર થઈ જાય પછી આપણે કેશબુકમાં ડાઉટ સોલ્વ કરાવીએ. Anybody is having doubt with journal? Okay, tell me one thing. First, which screen layout is preferable? Would you like to prefer this or earlier one? આ એક આજનો દિવસ ટ્રાય જ કરી છે મેં, બરાબર છે, કે what are the review of the school students. બંનેના પોતાના સ્લાઇટ મેરિટ ડિમેરિટ છે. મોસ્ટલી સેઝ ધીસ વન. ઠીક છે. નહીં, ઝૂમ આઉટ અને ઝૂમ ઇન તો દેટ ઇઝ અંડર માય કંટ્રોલ. એ હું કરી આપું. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ તો હું કરી શકું, બરાબર છે. ચલો ઠીક છે, નો પ્રોબ્લેમ. લેટ્સ મૂવ ફર્ધર. લેટ્સ સી આ કેટલું ચાલે છે. એકચ્યુઅલી ધીસ ઇઝ પેઇડ વર્ઝન, દેટ્સ વાય જોઈએ હવે. નો પ્રોબ્લેમ, વી વિલ યુઝ ધીસ વન. હા વિશાખા, યુ આસ્ક સમ ક્વેશ્ચન, લેટ મી સી. બહુ બધાની કમેન્ટ છે. પરચેસ બેટા, હા સર, સ્ટાર્ટિંગમાં તમે જર્નલ એન્ટ્રીના રૂલ્સમાં કીધું હતું કેશ કમ્સ ઇન ધેન ઇટ વિલ ગેટ ડેબિટેડ. તો આપણે પરચેસ કેમ ડેબિટ કરી છે? ગુડ્સ કમ ઇન, દેટ્સ વાય વી ડેબિટ પરચેસ. જો સર, તમે કીધું હતું કે કેશ કમ્સ ઇન તો એ ડેબિટ થાય. તો બેટા પરચેસ કરો, જો પરચેસ કરો તો પૈસા આવે કે જાય? પૈસા જાય. સેલ કરો તો પૈસા આવે કે જાય? પૈસા આવે. ગેટ સ્ટક્ડ વિથ ધ રૂલ્સ. રૂલ્સ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. પૈસા આવે, કેશ કમ્સ ઇન તો કેશ ડેબિટ કરવાની. અચ્છા, તો કેશ ક્યારે આવે? તો કે સેલ કરો તો સેલ થાય તો શું એન્ટ્રી કરીએ છીએ? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ ક્રેડિટ. એ જ હોય ને, બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સર કેશ જાય તો કેશ ક્રેડિટ કરો. તો 100% આપણે એમ તો કરીએ છીએ વેન સેલ, બરાબર છે, આપણે 100% એવું જ કરીએ છીએ વેન એવર કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. જ્યારે બિઝનેસમાંથી કેશ જાય છે, જ્યારે બિઝનેસમાંથી કેશ જાય છે, બરાબર, તો આપણે પરચેસ અકાઉન્ટ ડેબિટ કરીને કેશ અકાઉન્ટ ક્રેડિટ કરીએ છીએ. વિશાખા, ક્લિયર? એટલે બેઝિકલી છે ને, જ્યારે તમે બધા જ રૂલ્સને સાથે સ્ટડી કરો ને ત્યારે તમને કન્ફ્યુઝન થાય અને પછી એ કન્ફ્યુઝન દૂર કરી શકાય. હવે કન્ફ્યુઝન જ ના થાય એવું ભણવાનો તો કંઈ મતલબ જ નથી. કન્ફ્યુઝન તો થવું જ જોઈએ, બરાબર છે, તો જ તમારા મગજમાં વસ્તુ ક્લિયર બેસે. દેટ ઇઝ ધ પોઈન્ટ. ચલો, કેશબુક છે એ કેશબુકનું આપણે કરી લઈએ. કેશબુક ક્યાં ગઈ ભાઈ? હા રહી, જોઈ લો. ચલો, કેશબુકનું if you want zoom out. હા એટલે બરાબર છે બેટા. સાક્ષી, વોટ યુ સેડ ઇઝ કરેક્ટ.
જર્નલમાં ઇન્કમ ક્રેડિટ સાઇડ પણ કેશબુકમાં રૂપીઝ આવે એટલે એ ડેબિટ સાઇડ. બરાબર છે. whenever you are putting some comment અને હું એવું ના કહું કે ખોટું છે, ઇટ મીન્સ તમારું સાચું જ હોય. ચલો ચાર્ટ ને બેટા આઈ વિલ ટ્રાય હમણાં થોડું બીજું કામ બનાવી દઈશ, નો પ્રોબ્લેમ. કેશબુકમાં પૈસા જાય તો ક્રેડિટ થાય. પરફેક્ટ. પ્રિયાંશી બરાબર છે બેટા. વિશાખા સર સો વન ટ્રાન્ઝેક્શન પરચેસ ઇઝ મેડ ઓફ 3000 ફ્રોમ રમન એન્ડ આન્સર પરચેસ ઇઝ ડેબિટ ધેટ્સ વાય હા બરાબર છે. જો પરચેસ તમે પરચેસ તમે કરો છો બેટા, સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમે 3000 રૂપીઝનું 30,000 રૂપીઝનું પરચેસ કરો છો બરાબર, તો પરચેસ ડેબિટ જ થાય. પરચેસ તો ડેબિટ જ થાય. કેશબુકમાં શું કામ આપણે ક્રેડિટ લખીએ છીએ? કારણ કે ત્યાં આપણે કેશ ક્રેડિટ કરીએ છીએ. કેશબુકમાં આપણે અમાઉન્ટ શું કામ ક્રેડિટ કરીએ છીએ? બીકોઝ ત્યાં આપણે જે ક્રેડિટ કરીએ છીએ પરચેસ નથી ક્રેડિટ કરતા, ત્યાં આપણે જે ક્રેડિટ કરીએ છીએ ધેટ ઇઝ કેશ અકાઉન્ટ. બરાબર, આ એક વસ્તુને તમારે ખાલી ધ્યાનમાં લેવાની છે. કેશબુક મતલબ એ કેશનું અકાઉન્ટ છે. ત્યાં એન્ટ્રીઝ પરચેસની નથી થતી, ત્યાં એન્ટ્રીઝ ગુડ્સની નથી થતી, ત્યાં એન્ટ્રીઝ શેની થાય છે? ત્યાં એન્ટ્રીઝ જે કાંઈ પણ થાય છે એ કેશની થાય છે. અને તમારે કેશ જોવાની છે. કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ ઓર કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. બરાબર છે. કેશબુકમાં ગિવર એન્ડ રિસીવર, આજ માનો કે કરિશ્મા હેઝ પેડ 10,000 રૂપીઝ ટુવર્ડ્સ હર ડેપ્ટ, તો કરિશ્મા ઇઝ ગિવર, તો કરિશ્મા ગિવર છે તો આપણે એને ડેબિટ સાઇડ લખીએ છીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ વી હેવ પેડ 10,000 રૂપીઝ ટુ રિકિન, દેન એટ સચ પોઈન્ટ ઓફ ટાઈમ રિકિન છે એ રિસીવર છે તો આપણે એને ક્રેડિટ કરીએ છીએ, આપણે ક્રેડિટ સાઇડ લખીએ છીએ ને રિકિનનું નામ. બરાબર. કેશબુકમાં એસેટ સેલ કરી તો કેશ આવે એટલે ડેબિટ સાઇડ આવે. બરાબર છે. See, that's why I have said you that compulsory you have to practice by yourself question number all the three column question. ગઈકાલે આપણે સમ સાવ જાતે કર્યો, ગઈકાલે આપણે આખો સમ સાવ જાતે કર્યો, તો લગભગ તમને એના ઉપરથી ક્લિયર થયું હશે કે બેઝિકલી સમ જ્યારે જાતે કરો ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. ઇન્ડિવિજ્યુઅલી તમને એક ટ્રાન્ઝેક્શન મસ્ત આવડે, પણ જ્યારે આખો સમ તમારા માથે મૂકી દઉં ને કે બેટા આ સમ આખો તારે જાતે જ કરવાનો છે, ત્યારે ડેફિનેટલી પ્રોબ્લેમ થાય. આપણે આપણું વિચારવાનું જ નહીં, અધર પર્સનનું જ વિચારવાનું. અધર પર્સન રિસીવર છે કે અધર પર્સન ગીવર છે. ઇફ અધર પર્સન ઇઝ રિસીવર તો એને ક્રેડિટ સાઇડ લખી દેવાનું, બીકોઝ પૈસા જાય છે. અને અધર પર્સનનું બી શું કામ જોવું જોઈએ? તમારે ખાલી એટલું જ વિચારવાનું છે કે પૈસા આવે છે કે પૈસા જાય છે. બહુ સિમ્પલ વસ્તુ, તમારે ખાલી એટલું જ વિચારવાનું પૈસા આવે છે કે પૈસા જાય છે. બરાબર. ચલો એના કરતાં એક આગળના લેવલનું વિચારવું હોય, હા બેટા સાચું છે, તમે એના કરતાં એક આગળના લેવલનું વિચારવું હોય તો તમારે એવું વિચારવાનું કે જર્નલમાં જે કરતા હતા એના કરતાં રિવર્સ થઈ જાય. બરાબર. આ ચાર્ટ તમને આપું છું એનો મતલબ, આવું લખીને આપું છું એનો મતલબ એવો નહીં કે તમારે આ વસ્તુને યાદ રાખવાની છે. બરાબર. આ તમારું કન્ફ્યુઝન હોય તો ક્લિયર કરવા માટે છે. તમને એમ થાય કે હા સર બરાબર આ સમજાઈ ગયું, સેલ છે એ હંમેશા આપણે ડેબિટ સાઇડ લખતા હતા, પરચેસ હંમેશા ક્રેડિટ સાઇડ લખતા હતા, કેપિટલ ડેબિટ સાઇડ લખતા હતા, ડ્રોઈંગ ક્રેડિટ સાઇડ લખતા હતા. સર સમજાઈ ગયું. આ યાદ રાખવા માટે નથી. બરાબર છે. આ યાદ રાખવા માટે હોત ને તો હું તમને પીડીએફ બનાવીને મોકલી દેત. બરાબર. એટલે આ યાદ નથી રાખવાનું, આ તમારે સમજવાનું છે ખાલી. ચલો બેટા તમે મને એક મેસેજમાં કમેન્ટ મતલબ તમે કંઈક ટાઈપ કરીને મોકલો ને પછી મને એમ કહો ને કે સર આ સાચું છે, ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલું બધું કેટલા બધા સ્ટુડન્ટના મેસેજ આવે, કેટલાનું વાંચું? ઇફ યુ ડાઉટ દેન યુ કેન ટેલ મી, તો હું તમને ક્લિયર કરાવી આપું. ચલો એનીબડી ઇઝ હેવિંગ ફર્ધર ડાઉટ ઇન કેશબુક? કેશબુકમાં કોઈને ડાઉટ છે? અધરવાઇઝ હજુ આપણા માટે એક ટોપિક બાકી છે, સબસિડરી બુક વર્સેસ કેશબુક. Anybody is having doubt in cash book? Then tell me fast. કોઈના ડાઉટ અનઆન્સર્ડ રહી ગયા હોય તો બી મને પૂછી લ્યો. પહેલા શું હતું, કોઈ ગૂગલ મીટમાં તમને લોકોને ખ્યાલ આવતો હતો કે કેટલા બધા ડાઉટ્સ આવે છે. નંબર ઓફ સ્ટુડન્ટ હેઝ રિડ્યુસ્ડ બટ ટોપિક્સ આર લિટલ બીટ ટફ, તો નંબર ઓફ ડાઉટ્સ હેઝ બીન ઇન્ક્રીઝડ.
પહેલા સ્ટુડન્ટનો પ્રશ્ન એવો હતો કે બધાને ખબર પડશે તો કે લે આવું પૂછે છે. હવે કોઈને એવી ખબર, બધાને ખબર છે કે બીજા કોઈ તો જોવાના નથી, આપણે સેક્રેટલી સરને પૂછી શકીએ છીએ, એટલે નંબર ઓફ ક્વેશ્ચન્સ હેઝ ઇન્ક્રીઝ. એટલે તમારા સર આમાં હા ટ્રેડ ડિસ્કાઉન્ટ તો ઓલવેઝ માઇનસ કરવાનો બેટા, ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ માઇનસ કરવાનું, લખવાનું નહીં, ક્યાંય લખવાનું નહીં, બાકી માઇનસ તો કરવાનું જ તે કેશબુકમાં. ચલો, anybody is having any further doubts? બેઝિકલી જર્નલ એન્ટ્રી અને કેશબુક વચ્ચે વધારે કન્ફ્યુઝન થાય છે, તમે બંનેના સમ સાથે નથી કર્યા ને એટલે, અધરવાઇઝ તોડી નાખે એવા કન્ફ્યુઝન હોય સ્ટુડન્ટના. બરાબર, તમારે ખાલી એટલું જ વિચાર, તમારે લર્ન શું કરવાનું છે, તમારે લર્ન કરવાની છે જર્નલ એન્ટ્રી, અને કેશબુકમાં ખાલી એક જ અપડેશન લાવવાનું છે કે જર્નલ એન્ટ્રીમાં કરતા હોય એના કરતાં રિવર્સ કરવાનું. બરાબર, બીજી રીતે કહું તો તમારે લર્ન કરવાની છે ખાલી જર્નલ એન્ટ્રી, અને અહીંયા એમ વિચારવાનું છે કે પૈસા આવે છે કે પૈસા જાય છે. બરાબર સર, જર્નલ એન્ટ્રીના રૂલ્સ રિપીટ કરશો? નથી પોસિબલ બેકા, ગીવર રિસીવર કેશ અત્યારે નહીં થાય, લાસ્ટમાં તો કદાચ મને ટાઈમ રહેતો હું કરી દઈશ. બરાબર, અધરવાઇઝ આઈ વિલ મેક અ વિડીયો એન્ડ યુ કેન વોચ ઇટ ઓન યુટ્યુબ. મારી પાસે એ ઓપ્શન એક છે. બરાબર છે, હું આજે જ બનાવી દઈશ 100%, 100% આજ બનાવી દઈશ. બરાબર છે. ચલો બેટા, લેટ્સ મૂવ ફર્ધર. Now the next point is, see, I will upload this particular lecture also. આજે ફોર્મેટમાં આપણી પાસે જે લેક્ચર છે, I will record this lecture, મતલબ રેકોર્ડ કરું જ છું આ લેક્ચર, એન્ડ you will be able to watch it on YouTube. તો તમને રેફરન્સ માટે એ મળી જશે. બરાબર છે, જનરલી તો આ પોસિબલ નથી હોતું, આજે જસ્ટ એક એક્સપેરિમેન્ટ માટે કર્યું છે. બરાબર, અધરવાઇઝ આઈ વિલ સ્કૂલને તો કદાચ હું નહીં મોકલી શકું, બહુ હેવી સાઇઝ થઈ જાય છે, તો સ્કૂલની એપ્લિકેશનમાં બી કદાચ અવેલેબલ હશે. Otherwise here also it will be available. ચલો, સબસિડરી બુક એન્ડ કેશ બુક. આમાં લગભગ તમને કન્ફ્યુઝન હશે જ નહીં. આમાં કન્ફ્યુઝન હોવાના ચાન્સીસ મારા ખ્યાલથી બહુ ઓછા છે, કેમ કે રિસેન્ટલી બંને ચેપ્ટર કર્યા છે અને આ આખો ટોપિક આની પહેલાં રિપીટ કરી દીધો છે. બટ સ્ટીલ લેટ્સ મૂવ ફર્ધર. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, સબસિડરી બુકની જ્યારે તમે વાત કરો છો, જ્યારે તમે સબસિડરી બુકની વાત કરો છો, ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો કેશબુક એના કરતાં ટોટલી રિવર્સ છે. નહીં, મને એક બી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નહીં જોઈએ, ઓનલી કેશ ટ્રાન્ઝેક્શન. ઠીક છે ભાઈ, ઓનલી કેશ ટ્રાન્ઝેક્શન. સબસિડરી બુક કહે છે ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, તો કેશ ડિસ્કાઉન્ટ નોટ કાઉન્ટેડ. કેશબુક કહે છે કેશ ડિસ્કાઉન્ટ વિલ બી કાઉન્ટેડ. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોમન છે, બધામાં આવે. હજુ બાજુ બંનેને મેળતો નથી આવતો. સબસિડરી બુક શું કહે છે? હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ. તમારો સૌથી મોસ્ટ ફેવરેટ ટોપિક, હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ. આપણે આને અલગ પેનથી લખીએ એટલે તમારા ધ્યાનમાં આવે વસ્તુ કે ભાઈ સરે આવું કંઈક ભણાવ્યું છે આપણને. રેકોર્ડ ફૂલ અમાઉન્ટ. પૂરેપૂરું ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એમ કરીને લખી દેવાનું. પૂરેપૂરું ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. બેટા, નો ડાઉટ્સ ફોર 2 to 3 મિનિટ્સ. હું લખું કે તમારા ડાઉટના આન્સર આપો. તમે ત્યાર પછી થોડુંક તો આમ મારી દયા કરો. કેશબુક એના કરતા રિવર્સ છે. કેશબુક શું છે? ઓનલી અમાઉન્ટ ઓફ cash received. Only amount of cash received. So this is also important point. તો આ જે કાંઈ પણ છે ને આ બધી બેઝિક વસ્તુઓ છે. આ જે કાંઈ પણ છે ને આ બધી બેઝિક વસ્તુઓ છે. બરાબર છે.
whenever you are recording purchase book, sorry, subsidiary book and cash book, તમારે કેશ બુક અને સબસિડરી બુક છે ને એ બી ઓલમોસ્ટ રિવર્સ જ છે, બરાબર. સબસિડરી બુક શું કહે છે? સબસિડરી બુક કે ભાઈ ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, કેશ બુક કે નહીં ઓનલી કેશ ટ્રાન્ઝેક્શન. સબસિડરી બુક કે કેશ ડિસ્કાઉન્ટ છે તો કેશ ડિસ્કાઉન્ટને નહીં કાઉન્ટ કરવાનું, કેશ બુક કે ભાઈ કેશ ડિસ્કાઉન્ટને કાઉન્ટ કરવાનું. સબસિડરી બુક કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ છે તો ફૂલ અમાઉન્ટ લખી દો. કેશ બુક કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ છે તો ઓનલી કેશ રિસીવ્ડ, જેટલા પૈસા મળે છે એ જ લખો. સબસિડરી બુક શું કે એસેટ won't get recorded. તો કેશ બુક શું કે એસેટ લખવાની કે નહીં લખવાની? એસેટ આપો તો આન્સર ભાઈ. એસેટ લખવાની કે નહીં લખવાની? હા એમ. જસ્ટ અ સેકન્ડ હા બેટા. ચલો so asset will get recorded. તો આ બધા બેઝિક ડિફરન્સ છે, બરાબર છે, બિટવીન કેશ બુક એન્ડ સબસિડરી બુક. કેશ બુક અને સબસિડરી બુક વચ્ચે બેઝિકલી આટલા ડિફરન્સ છે. ચલો હવે ડાઉટ ટાઈમ. આમાં ડાઉટ હોય તો બોલો. મોસ્ટલી ડાઉટ નહીં હોય એઝ ફાર એઝ આઈ થિંક, બાકી હોય તો બોલો. સર સ્ક્રીનશોટ લેવો છે, લઈ લો સ્ક્રીનશોટ. હું ક્યાં ના, અરે બાપરે, હું ક્યાં ના જ પાડું છું. સર જર્નલ એન્ટ્રી કેશ બુક પછી શું સ્ટાર્ટ કર્યું? હું લીવ થઈ ગઈ હતી, રીજોઈન ના થયું. સ્વિની યુ વિલ ગેટ ધ લેક્ચર, તમે જોઈ લેશો તો વાંધો નહીં. ઝૂમ આઉટ કરવાની જરૂર નથી, તમે એમને જ સ્ક્રીનશોટ લઈ શકશો બેટા. ચલો લઈ લો. સર ટ્રેડ ડિસ્કાઉન્ટ પહેલાં જ રેકોર્ડ કરવાનું ને કેશ ડિસ્કાઉન્ટની પહેલાં રેકોર્ડ નહીં કરવાનું, કેલ્ક્યુલેટ કરવાનું. કેશ ડિસ્કાઉન્ટ ઓલવેઝ પહેલાં ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી દેવાનું. રેકોર્ડ તો ક્યારેય નથી કરવાનું. એટ ધ ટાઈમ ઓફ કેલ્ક્યુલેશન ફર્સ્ટ કેલ્ક્યુલેટ. હા બરાબર છે. ચલો ભાઈ, ફર્ધર ડાઉટ્સ? પેલા 4 મિનિટનો ટાઈમ છે, ડાઉટ હોય તો પૂછી લો. સબસિડરી બુક નંબર 3. આજ માનો કે તમને લોકોને હા રિપીટ કરું છું, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ માનો કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, then at such point of time what you need to do is you have to compulsory you have to record full transaction. બરાબર. માનો કે there is a particular person who came to your business. માનો કે Svenny came to your business and purchased goods of rupees 10,000 and paid 5,000 rupees cash. તો સર શું કરવાનું? તો 10,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન લખી દેવાનું. કેશ બુક હોય તો 5,000 રૂપિયા જ લખવાના. બરાબર. ધીસ ઇઝ ધ સિમ્પલ. સર જર્નલ એન્ટ્રીના રૂલ્સનો વિડીયો, હા બરાબર, આઈ વિલ મેક વિડીયો. ચલો ફર્ધર. Anybody is having any kind of doubt? I repeat, anybody is having any kind of doubt? No.
ચલો ભાઈ, દેન સર કેશબુકમાં લાસ્ટમાં 1000 રૂપીઝ રાખીને સેટલમેન્ટ કરતા હતા એ કોને? એ હવે પોસિબલ નથી દેટ આઈ કેન એક્સપ્લેન દેટ પર્ટિક્યુલર પોઈન્ટ રાઇટ નાઉ, બિકોઝ એ તો પછી આ ક્વેશ્ચન હોય તો કમ્પ્લીટ થાય. ઇટ્સ નોટ પોસિબલ ટુ એક્સપ્લેન દેટ. શું કરવાનું એ કહી દો કે 1000 રૂપિયા હોય તો એમને 1000 રૂપિયા રાખી દેવાના, કેશ એકાઉન્ટનું ટોટલ કરી દેવાનું ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ જે લખ્યું છે બધું માઇનસ કરી દેવાનું. પછી તમારી પાસે કંઈક બેલેન્સ આવે એ બેલેન્સને બેંકમાં ડિપોઝિટ કરી દેવાનું. બટ ટુલી સ્પીકિંગ બોલવું એમાં ના સમજાય, સામે સમ હોવો જોઈએ. થર્ડ પોઈન્ટ બેટા મેં રિપીટ કર્યો કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ હોય તો પૂરેપૂરું અમાઉન્ટ લખી દેવાનું સબસિડરી બુકમાં. અને માનો કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ નથી, માનો કે હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ નથી, બરાબર છે, સોરી હાફ કેશ એન્ડ હાફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, બટ કેશબુક સબસિડરી બુક નથી ને કેશબુક છે, then at such point of time you need to record only amount received in cash. સબસિડરી બુકમાં પૂરું અમાઉન્ટ લખવાનું અને કેશ બુકમાં જેટલા પૈસા મળે એટલું જ લખવાનું. ચલો, ફર્ધર ડાઉટ્સ? ચલો બેટા, બાય એવરીબડી. Happy Diwali to everyone. Okay, see you all on 19th. Bye. Thank you. ચલો બેટા, બાય બાય.